10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તમારું બોર્ડ એક્ઝામનું પરિણામ તારીખ જાહેર થઈ ગયું છે. તમારું મહેનત અને સંઘર્ષ આજે રંગ લાવ્યો છે. તો ફટાફટ તમારું રિઝલ્ટ જે છે ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાશે. તો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે માય જીકે ગુરુ. ત્યાર પછી તમારે આવવાનું છે એમાં ધોરણ 10 સિલેક્ટ કરવાનું છે અને ધોરણ 10 પરિણામ 2025 ગુજરાત બોર્ડ ધોરણ 10માં ધોરણ પરિણામે મે 2025ના પ્રથમ સપ્તાહમાં તમામ પ્રવાહ એટલે કે વિજ્ઞાન, આર્ટ્સ અને કોમર્સ જાહેર કરવામાં આવશે. સંપૂર્ણ ધોરણ 10 પરિણામ સમાનતા ડાઉનલોડ કરો. આવી કંઈક દેખાશે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ સાયન્સ પ્રવાહ પરિણામની તારીખ જાહેર. તો 2025 સત્રની બોર્ડ પરીક્ષામાં બેઠેલા બધા જ જીએસબી ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને જન્મ તારીખ ઉપયોગ કરીને ફરી તેમનું જીએસબી ધોરણ 10નું પરિણામ 2000 ચકાસી શકશે. ત્યારબાદ વિદ્યાર્થી કંડક્ટ ઓથોરિટી સત્તાવાર પોર્ટલ પર તેમનું પરિણામ ચકાસી શકશે. બોર્ડ ધોરણ 10ના તમામ પ્રવાહ માટે અલગ પરિણામ જાહેર કરશે. ઉપરાંત બોર્ડ જીએસબી ધોરણ 10નું પરિણામ 2000 ટૂંકમાં સમયમાં જાહેર કરવામાં આવશે. તે સામાન્ય રીતે ગુજરાત બોર્ડ તરીકે ઓળખાય છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ હેઠળ કાર્ય કરે છે. તે રાજ્ય અને હાઈસ્કૂલ, ઇન્ટરમીડિયેટ અને અન્ય રાજ્ય સ્તરની પરીક્ષાઓનું નિયમન અને સંચાલન કરવા માટે જવાબદાર છે. ગુજરાતની બોર્ડની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. તો પરિણામ કેવી રીતે તપાસવું? તો સૌપ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લેવાની રહેશે. ત્યારે વેબસાઇટનું હોમ પેજ દેખાશે. ત્યાં ધોરણ 10 અને ધોરણ 10, 12 અને 12 પરિણામ 2025 લિંક માટે શોધો. હવે 2025 સત્ર માટે ધોરણ 10નું પરિણામ જોવા માટે આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે. આપેલા ક્ષેત્રમાં ઓળખાતો ચાંત તમારો જે હોલ ટિકિટમાં નંબર હોય તે દાખલ કરો. ગો બટન પર ક્લિક કરો. પરિણામ સ્ક્રીન પર PDF ફોર્મેટમાં દેખાશે. વિદ્યાર્થીઓ હવે તેમનું પરિણામ ચકાસી શકશે. ભવિષ્યમાં સંદર્ભો માટે પરિણામ ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાશે. મુલાકાત લો. તમારે છે જીએસબી ધોરણ 10નું પરિણામ તપાસો. નોંધ: નીચે આપેલી લિંક પર પોતાનું પરિણામ ચકાસી શકશે. જીએસબી ધોરણ 10, 12 અને ધોરણ 10નું પરિણામ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દા. બોર્ડ દ્વારા મે મહિનાના 25ના પહેલા અઠવાડિયામાં પરિણામ જાહેર કરવામાં આવશે. જીએસબી ધોરણ 10નું પરિણામ 2025માં ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જાહેર કરવામાં આવશે. અન્ય કોઈ મોડમાં લાગુ પડશે નહીં. વિદ્યાર્થીઓ તેમના માન્ય રોલ નંબર, સીટ નંબર અને અન્ય જરૂરી માહિતી ઓળખપત્રોનો ઉપયોગ કરીને વેબસાઇટ પર તેમનું પરિણામ ચકાસી શકશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવશે કે પોતાનો સીટ નંબર સુરક્ષિત રાખે. પરિણામ પૃષ્ઠ પર લોગિન કરવા માટે સીટ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. અહીં કંઈક લિંકો છે જે ધોરણ 10નું છે. પરિણામ 1 નામથી જોઈ શકાશે. ત્યાર પછી લિંક 1 અને લિંક 2 અને 3 પછી એમાંથી તમે તમારા નામ પરથી જોઈ શકાશે. ધોરણ 10નું પરિણામ સામાજિક ડાઉનલોડ કરવાનું રહેશે. પછી ધોરણ 12નું પરિણામ છે જે લિંક 1 અને 2 અને 3 પરથી નામથી પણ જોઈ શકાશે. તો આજનો વિડીયો એટલો. વધુ માહિતી માટે અને અવનારા અભ્યાસના સંબંધિત માર્ગદર્શન માટે અમારા ચેનલ સાથે જોડાયેલ રહો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો એટલો જ.